વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વગેરિયાની અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ઝઘડિયા ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ઝઘડિયા ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, રાજપાડીના સરપંચ કાલિદાસ વસાવા, ઝઘડિયા પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી જોશી સહિત તાલુકા જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાડતા લોકનૃત્યો અને લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા પ્રાસંગિક વક્તવ્યોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવી તે જ આદિવાસી દિવસની સાચી ઉજવણી એમ જણાવીને પર્વતોની ડુંગરમાળામાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિને ધબકતી રાખવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં આદિવાસી યુવાનો અને કન્યાઓ યોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અને શિષ્યવૃત્તિનો લાભ આદિવાસી વિદ્યાર્થીઓ લઈ રહ્યા હોવાની વાત રજૂ કરવામાં આવી। આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવાયું અને તેના દ્વારા આદિવાસી સમાજ આજે સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાવ્યું। આજે આદિવાસી વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ તેમજ કોમ્પ્યુટર શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યમાં મોટી સંખ્યામાં શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરવામાં આવ્યું અને રાજ્યમાં હજારો આદિવાસી પરિવારોને જમીનના હક મળ્યા છે તેમજ જમીન અને આદિવાસીઓના નામે કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો, રમત ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ રમતવીરો તેમજ શ્રેષ્ઠ દેખાવ કરેલ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્યકક્ષાના આદિવાસી દિવસની ઉજવણીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં કુંવરબાઈનું મામેરી યોજનાના લાભાર્થીઓને તેમજ માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને વિવિધ ધંધાકીય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યકક્ષાના આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આદિવાસી ભાઈ બહેનોને આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવીને વધુમાં જણાવ્યું કે આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ ગૌરવવંતો છે અને આજે પણ આદિવાસી સમાજે પોતાની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી છે તે બાબત સાચે જ ગૌરવવંતી હોવાનું જણાવ્યું હતું। જ્યારે વનબંધુ યોજના હેઠળ આદિવાસીઓને વિવિધ હક તેમજ લાભ મળ્યા હોવાનું જણાવાયું હતું તેમજ ઉન્નત ગામ અભિયાન યોજના હેઠળ 100% આદિવાસી લાભાર્થીઓને સાંકળી લેવામાં આવશે એમ પણ જણાવાયું હતું। અંતમાં ઝઘડિયાના પ્રાંત અધિકારી કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારની અંદર કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। ખાસ કરીને આદિવાસી દિવસની તમામ ભાઈ બહેનોને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। ભગવાન શ્રી બિરસા મુંડા દ્વારા જે રીતે યોગદાન આપવામાં આવ્યું હતું એમને ઉજાગર કરવા માટે આ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે અને ખાસ કરીને આજના આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર આદિવાસી ભાઈ બહેનોને ખૂબ એમના જીવનમાં પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે અને ખાસ કરીને આ કાર્યક્રમમાં અમારી વચ્ચે ઉપસ્થિત અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી રીતેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને સાથે રાખી અને સમગ્ર વિસ્તારની અંદર આદિવાસી દિવસનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રને હું આ કાર્યક્રમની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।